વર્લ્ડ મધર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવાના ઉદ્દેશ સાથે ભરૂચમાં કાર્યરત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા શહેરના નયનરમ્ય માતરિયા તળાવ ખાતે પિંક રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાનો હતો। રવિવારની વહેલી સવારે આયોજિત આ દોડમાં શહેરની આશરે 80 જેટલી ઉત્સાહી મહિલાઓએ ગુલાબી પોશાકમાં સજ્જ થઈ ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન માત્ર દોડ જ નહીં પરંતુ આરોગ્ય શિક્ષણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ જયાબેન મોદી કેન્સર સેન્ટરના તબીબો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના શરૂઆતી લક્ષણો અને તેના તપાસની પદ્ધતિઓ અને સમયસર નિદાનના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ડોક્ટરોએ જણાવ્યું હતું કે જો સમયસર આ બીમારીનું નિદાન કરવામાં આવે તો તે સંપૂર્ણપણે મટાડી શકાય છે। આ આયોજનને સફળ બનાવવામાં મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાના અગ્રણી સેજલ કાપડિયા અને જયાબેન મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર ભૂમિકા પંચાલ સહિત અનેક મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે માતા આખા પરિવારનું ધ્યાન રાખે છે પરંતુ ઘણીવાર તે પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે। તેથી આ પિંક રન દ્વારા મહિલાઓને પોતાની શારીરિક તંદુરસ્તી માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કાર્યક્રમના અંતે સહભાગી મહિલાઓએ સમાજમાં કેન્સર મુક્તિ અને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ વહેતો કર્યો હતો। હું જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી તરફથી ડૉક્ટર ભૂમિકા પંચાલ આજે અહીંયા મોમ્સ ઓફ ભરૂચની અંદર બ્રેસ્ટ કેન્સર અને વુમન કેન્સર્સ રિલેટેડ બધાને માહિતગાર કર્યા છે અને સાથે HPV વેક્સિન્સ રિગાર્ડિંગ પણ બધાને માહિતી કર્યા છે। જે સર્વાઇકલ કેન્સર્સની વેક્સિન્સ છે જેનાથી આજે જે સર્વાઇકલ કેન્સર્સ બહુ વધી રહ્યું છે તો તેની સાથે આપણે પ્રિવેન્શન લઈ શકીએ છીએ। અને બીજા અહીંયા અમે બ્રેસ્ટ કેન્સરના કયા કયા સિમ્ટમ્સ આપ્યા છે અને બ્રેસ્ટ કેન્સરની કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે તો તેની પણ અહીંયા આગળ બધાને માહિતી આપી છે। અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું પ્રોપર જો આપણે સ્ક્રીનિંગ કરી શકીએ છીએ તો અર્લી સ્ટેજની અંદર જો ડિટેક્ટ થાય તો એની આપણે સારી રીતે સારવાર પણ કરી શકીએ છીએ। હેલો, મોમ્સ ઓફ ભરૂચથી મારા નમસ્કાર। હું સેજલ કપાડિયા। આજે ભરૂચમાં મધર્સ ડેના દિવસે પિંક રનનું આયોજન થયું છે જે ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે। પિંક રન કે જે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે થાય છે અને આ પિંક રનમાં મોર દેન 70-80 પાર્ટિસિપન્ટ્સ છે અને ભરૂચ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ડોક્ટર્સની ટીમનો સ્ટાફ આવ્યો છે જેમણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને HPV વેક્સિનેશનની પૂરી માહિતી આપી છે। ભરૂચમાં હોપઅપ જે ફનનું છે સેન્ટર ત્યાંથી આખી ટીમ આવી છે એમના મસ્કટ સાથે ફન વધારવા માટે અને પિંક રન પત્યા પછી પાર્ટિસિપન્ટ્સ જ્યારે પાછા આવ્યા છે એ ત્યારે ભરૂચ ફ્લોરિસ્ટ તરફથી દરેક પાર્ટિસિપન્ટ્સને પિંક રોઝીસ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે। આ પિંક રનમાં બધી જ માતાઓનો બહુ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે અને મારા તરફથી બધા જ ને હેપી મધર્સ ડે। પિંક રન માટે ખૂબ ખૂબ તમને પણ અવેરનેસ।